હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટૉપિક છે ઈશ્વર, અને મારો આર્ટિકલ છે ઈશ્વરની અનુભૂતિ. ઈશ્વર એટલે એક એવું તત્વ છે જેના કેન્દ્ર સર્વત્ર હોય છે, પણ તેની હયાતી ક્યાંય હોય નહીં. આમ તો ઈશ્વર એટલે ભગવાન, પ્રભુ, પરમાત્મા, પરમેશ્વર, સ્વામી વગેરે હોય. ઈશ્વર એ બ્રહ્માંડનો સર્વોચ્ચ સર્જક છે, સર્વવ્યાપી છે, શક્તિમાન, અલૌકિક સત્તા છે. ઈશ્વર દેખાતા નથી પણ અનુભવી શકાય છે. વિશ્વાસ રાખવો જરૂરી છે કે હાજર જ છે, અને જેની સાથે ઈશ્વર છે એ બહુમતીમાં છે, અને વિજય હંમેશા બહુમતીથી જ મળતો હોય છે. સત્યમ શિવમ સુંદરમ. કારણ કે ઈશ્વર સત્ય છે, સત્ય એ જ શિવ છે, અને શિવ સુંદર છે. ભગવાન દેહધારી હોય છે, જેનો જન્મ પણ થાય છે અને મૃત્યુ પણ થાય છે, જેમ કે મહાવીર, રામ, કૃષ્ણ વગેરે. અને દેવતા એટલે ઇન્દ્ર, વાયુ, જળ, સૂર્ય, ચંદ્ર વગેરે. અને પરમાત્મા એટલે જેનો ન જન્મ ન મૃત્યુ, જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને સિદ્ધ, શિલા અને મોક્ષે પહોંચેલ આત્મા. અને ઈશ્વર નિરાકાર છે, જેને આપણે ધ્યાન કે ભક્તિ દ્વારા જ અનુભવી શકીએ છીએ. ઘણી વખત આપણે પવિત્ર સ્થાનોમાં હોઈએ ત્યારે પવન આપણને સ્પર્શે અને ખૂબ તાજગી અનુભવીએ, એ ઈશ્વર જ છે. આપણને સંકટ સમયે રસ્તો બતાડનાર અને આપણી રક્ષા કરનાર ઈશ્વરની અનુભૂતિ જ હોય છે. હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં. આપણે બહારની સુંદરતા માટે તો ડિઝાઇનર વસ્ત્રો પહેરીએ, બ્રાન્ડેડ જૂતા પહેરીએ, કોસ્મેટિકનો પણ ઉપયોગ કરીએ અને ખૂબ જ સુંદર દેખાઈએ છીએ. એવી જ રીતે આપણે અંદરથી સુંદર થવું ખૂબ જ જરૂરી છે. જેમ કે 7 વ્યસનથી દૂર, ઈર્ષા, અદેખાઈ, નિંદા, ખોટું બધાથી દૂર રહી નેગેટિવ નહીં પણ પોઝિટિવ રહેવું જોઈએ. આપણે કહેતા હોઈએ કે કર ભલા સો હો ભલા. આપણે કોઈનું ભલું કરશું તો આપણું પણ ક્યાંક ભલું થવાનું શરૂ થઈ જાય છે અને આપણી સમક્ષ આવી જાય છે. એક ભાઈ સંત પાસે આવ્યા અને કહ્યું, સંત, મારું ઘર ક્યારે થશે? ત્યારે સંતે કહ્યું કે સામેના ઝાડ પર ઘડાને જરા નમાવીને બાંધી દે, તારું ઘર થઈ જશે. માણસને કંઈ સમજાયું નહીં. એણે તો ઘડો બાંધી દીધો અને જતો રહ્યો. થોડા સમય પછી એમાં પક્ષીએ માળો બનાવ્યો, ઈંડા મૂક્યા અને નિર્ભય ઘરમાં રહેવા લાગ્યો. આ બાજુ ભાઈને ઘર મળી ગયું એટલે ભાઈ આભાર માનવા સંત પાસે આવ્યા. ત્યારે સંતે કહ્યું કે ભાઈ, મેં કાંઈ જ નથી કર્યું. તે જે વૃક્ષમાં ઘડો મૂક્યો હતો, એમાં પક્ષીએ માળો બનાવી બચ્ચાને મોટા કર્યા, એની દુઆથી તને ઘર મળ્યું છે. અર્થાત આપણને કોઈને કોઈ વ્યક્તિનું કંઈ પણ રીતે ભલું કરશું તો એ આપણી પાસે કોઈ પણ સ્વરૂપમાં આવી જશે. આ ઈશ્વરનું ગણિત છે. માટે જ થાય તો સારું કરવું, પણ ખરાબ તો કોઈનું પણ ન કરવું. કારણ કે કોઈનું બુરું કરશું તો એનું તો થશે કે નહીં ખબર નથી, પણ આપણું બુરું જરૂરથી થશે, એ યાદ રાખવું જોઈએ. કહાની જબ થમતી સી લગે સમझ લેના કે લેખક કોઈ બેહદ ખાસ પન્ના લિખ રહા હૈ. ઘણી વખત જીવનમાં એવા પડાવ આવે કે આપણે નાસીપાસ થઈ જઈએ અને હિંમત હારી જઈએ અને ભગવાન પરની શ્રદ્ધા પણ તૂટી જતી હોય છે. જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ જાય તો ગભરાવું નહીં. ઈશ્વરરૂપી લેખક આપણું ચેપ્ટર લખી રહ્યા છે, પરંતુ ભાગ્યરૂપી શબ્દો ગોતી રહ્યા છે. એટલે થોડી લેટ મદદ મળશે, પણ મળશે ત્યારે અફલાધૂન મળશે. એ વિશ્વાસને જાળવી રાખવો. કારણ કે કંઈ ન સમજાય ત્યારે ઈશ્વર પર છોડી દેવું જોઈએ. જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય, એ પરિસ્થિતિ પણ બદલી શકતો હોય છે. નરસિંહ મહેતાને ત્યાં કુંવરબાઈનું મામેરું ભર્યું, દ્રૌપદીને ચીર પૂર્યા. જૈન ધર્મમાં તો સૂડીના પણ સિંહાસન થયાના દાખલા છે. શરત એટલી કે શ્રદ્ધા મજબૂત રાખવી જોઈએ. આજે ઈનો જમાનો છે. ઈ પાટી, ઈ પેન એવા ઘણા ઇલેક્ટ્રિક સાધનો જે વાયર વગર વપરાય છે. એ ઈ એટલે ઈશ્વરનો ઈ અને સ્વર એટલે આવાજ.
આ ઈશ્વરના અવાજમાં વોલ્યુમ નથી, પણ મૌનમાં સાંભળીએ તો ખૂબ જ શાંતિ મળે છે. આજે ઠેર ઠેર કેમેરા લાગી ગયા છે. સડકો, ઘર, દુકાન, મોલ, સોસાયટીઓ વગેરેમાં, અને આપણે એ કેમેરાથી સાવધાન રહીએ છીએ કે ક્યાંક ખોટું કરશું તો પકડાઈ જશું. એવી જ રીતે ઈશ્વરનું સીસીટીવી કેમેરા સતત ચાલુ છે, અને આપણે કંઈ પણ ખોટું કરશું તો એમાં ગુનેગાર બની જશું. પણ અફસોસ, આપણે ખોટું કરવા ટાઈમે આડું અવળું જોઈએ છીએ, પણ ઉપર જોતાં ભૂલી જઈએ છીએ અને ગુનેગાર બની સજા ભોગવીએ છીએ. આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં પ્રાર્થના ગાતા, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. આ એક લીટીમાં કેટલો અર્થ સમાયેલો છે. અને બીજું, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. આ દેશમાં વોર ચાલી રહી છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે નાત જાતના ભેદ દૂર કરી શાંતિની સ્થાપના કરે તો નિર્દોષ બચી જાય, જે વગર વાંકે નુકસાની ભોગવે છે. ઘણી વખત આપણે કહીએ કે મારી સિક્સ સેન્સ બહુ જોરદાર છે, કંઈક અજુગતું થવાનું હોય તો મને અણસાર આવી જાય અને હું ચેતી જાઉં. અને હા, આ સત્ય છે. જે આપણે સિક્સ સેન્સ કહીએ છીએ એ જ ઈશ્વર છે. અને આપણે ઈશ્વરની નજીક હોઈએ તો આ અનુભૂતિ ચોક્કસ થાય છે. હશે મારા નસીબમાં તો ઈશ્વર સામેથી આપીશ તું, બાકી માનતાઓ રાખી મારે મજબૂર નથી કરવો તને. આ પણ સત્ય છે. ઘણી વખત આપણે બાધા માનતાઓ રાખતા હોઈએ અને આપણા નસીબમાં હોય એ બાધા માનતા પૂરી થાય, અને નસીબમાં ન હોય એ બાધા માનતા પૂરી ન થાય એટલે આપણો વિશ્વાસ ઓછો થઈ જાય. માટે ક્યારેક બાધા પૂરી ન થાય તો આપણા નસીબને સ્વીકારી લેવું, પણ શ્રદ્ધા ન છોડવી. અંતમાં, હંમેશા ખુશ અને હસતા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોંચાય છે. અસ્તુ.